મોર્નિંગ અરે મહાદેવ તમે મજામાં છો પણ મજામાં હું તૈયાર કરે ચાલો જો ત્યાં આપણે રવિન્દ્રભાઈ જો ઘરમાં જાય છે અને આપણે મમ્મી કરે છે કામ. જય માતાજી, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? અમે પણ મજામાં છીએ તો તમે પણ મજામાં છો. વાગ્યા છે 1:30. કપડાં જ વહેલા ધોયા હતા, વહેલા ઉકાઈ ગયા તો તડકા ઉડી જાય. હા તો થોડા મંડી ગયા, લુગડા થોડા મંડી ગયા. અને આજ તો જોઈ લો કેમ કે કામ એલાય થાય. જોઈ લો ફટાફટ લુગડા મૂકી નાખી દીધું વહેલા વહેલા. શું કલર લુગડા ઉડી જાય, પછી લુગડા આપણે ગમે નહીં પહેલા. તો જો અત્યારે ગરમી છે એટલે આપણે પંખો ચાલુ કરી દઈએ. ગરમી છે ને એટલે કલર ઉડી જાય. તડકો આખો પછી ગરમી થાય ને તડકો આખો થાય ડબલ થાય. તો જો બેઠા બેઠા કપડા હકેલી ચાલુ અને મારી મમ્મી કરશે કામ. અને જો રવિન્દ્ર કાકા તલિંકા કરે હીરો ગરમી છે ને આમ જો પવન તો હચડો આવતો જ નથી. જોઈ લો પવન નથી ફરકતો. જો કેવી ગરમી છે, તમારી બાજુ ગરમી કેવી છે તમે જણાવો. અમારે ગરમી એટલી છે કે પંખાની હવા પણ નહીં આવતી. આજો હાડી અમારી તો જો મારી મમ્મી ખાસ દુઃખી થાય છે હાડી ફાટી ગઈ. જો કેટલી બધી હાડી ફાટી ગઈ. આમ જોઈ લો રાંધતી હતી ને ત્યારે થઈ ગઈ છે આખી બારી નાખી હાડી. ખબર નથી રહી આખી હાડી ફાટી ગઈ અડધી. અરે યારે મતલબ એમ કે હાડી હારી હતી, કાપડ સારો છે. મારી મમ્મીને પસંદ હતી. બહુ પસંદ હતી હાડી ખાવા. તો જો અત્યારે મારી મમ્મી દુઃખી થાય કે એની સાડી તૂટી ગઈ. તો જો રવિન્દ્ર જો કાપડ ચાલો ને તો કાપડે ખાવ સારો હોય. હું આલો કાપડ મસ્ત મજાનું. તો જો ને આ હાડી છે ને મેં 12 મહિના થઈ ગયા હાડી પહેરે. એમ જોઈ તૂટી ગઈ. જો તો તૂટી ગઈ. આ જોઈ લો આ પાટ થઈ જાય એને આટલી બધી હાડી ફાટી ગઈ છે. હાલે હાલે ઘરે હાલે ચાલુમાં પહેરવામાં થાય છે ચાલે. તો જો હજી મારી મમ્મી હાલે એક ઘરની હતી માથે લાઈટ હતી. છે અરે માં હવે જોજે ગરમી થાય છે બધા મિત્રો. ગરમી થશે હવે તો રહેવાશે લાઈટ નહીં આવે ને ત્યાં સુધી તો ગરમી થાય. તો જો લાઈટ ગઈ છે. હવે આવશે મોડી મોડી લાઈટ. હવે લાઈટ નું ઠકાણું નહીં. જો આવે તો આવે ને નહીં આવે નથી લાઈટ. જો જો ત્યાં મહેન્દ્ર ત્યાં અમારે બેઠવાની મહેન્દ્ર તોડી નાખશે. જો તો ત્યાં રવિન્દ્ર રમે હીરો. તડકામાં લાઈટ ગઈ તોય બહાર રમે ટ્રકથી. આ તડકો હે ને એમ તો એ ચપ્પલ નહીં પહેરતો, પગ બરે નથી તો એ ચપ્પલ નહીં પહેરતો. જો વગર ચપ્પલમાં રમે છે. તો જો ત્યાં આપણે મહેન્દ્ર બેઠો હે. ગરમી નહીં થતી મહેન્દ્ર? ગરમી થઈ તો મેલાઈ છે. અને પાછી લાઈટ ના હોય, ઉનાળાની લાઈટ ના હોય, વરસાદની લાઈટ ના હોય, શિયાળે ઢગલા ફાટવા પર શું કામ. જો હા તો જો ત્યાં મારા પપ્પા સુતા હે અને રવિન્દ્ર કાક બુકની ચોપડી લઈને વાંચવા જાય હે. મહેન્દ્ર આવે છે ઘરમાં અને મારી મમ્મી તે બધું કામ કરે છે. જો તો વળી પાછી લાઈટ આવી ગઈ છે. કુલર પણ ચાલુ. હા તો જો અમુક બાય પીએ ખબર એને ખબર હોય આપણે પીધી નહીં પહેલી વાર પી કેવી લાગે છે. ચક્કર આવે પડી જાય કેમ ચાલતા એ ખબર નહીં. હા જો આમ ચાલે ના ચાલે આમ ચાલે ભાઈ માં હોય ને ખબર પડી જાય. ભાઈ માં ખબર ના હોય ભાઈ માં ખબર હોય આમ મને નહીં ખબર. જો તો જો હજી મારી મમ્મીને આવડતી નથી. હળગતી નથી આ ભાઈ માં હળગ્યા કરે. હું તો એક આમ કરીને ફગાડું આમાં
હરકતી નથી બીડી લે. તો જો એક માં મમ્મીને બીડી સરકતી નહીં અને મહેન્દ્ર જો મદદ કરે એક બીડીમાં. તો હવે બધા એમ જ કરશે, એક બીડીમાં બે બે જણા કામ લાગશે. જો ભાઈ કામ હોય. હવે આ તો થઈ જોડાઈ ગયું. મારી મમ્મી નહીં આવડતી એવી રીતના બીડી પીતા. જો તો જો મારી મમ્મી પીએ. આ મમ્મી કે મનનું આવડે. આવી ના પાર ભાઈ. આમ બીડી દીધી. જો તો હે ને આપણે શું બધા પીતા છે ને કેમ પીતા છે? જો તો મહેન્દ્ર કેતના હરકાવે છે. જો મહેન્દ્ર ભડકાવે છે અને આપણે રવિન્દ્ર ઊભો છે. જો મહેન્દ્ર અને રવિન્દ્ર ભાઈ ચાલુ કરે છે અને મારી મમ્મી જો હજી કામ કરે છે. કેવી રીતે બીડી પીએ ભાઈ? આવી તો હાલો આપણે પેલા જઈ ચાય બનાવવા. તો જો હજી મારી મમ્મી મંડી ગયા છે ચાય. તો આવો બધા ચા પાણી પીવા, કેમ કે લાઈટ પણ અત્યારે છે ને તો લાઈટનો ઠકાણ ન હોતો એટલે લાઈટ ભેગા ચાલુ ચા બે ચાલુ. તો જો પેલા આપણે બની ચાય પાણી. આ તો નીંદર આવી ગઈ કા? લાઈટ નથી ની. હવે આવી લાઈટ આપ જોઈ લો, થોડીક વાર થઈ ગઈ લાઈટ આવી અને આમાં જોઈ લો બે બેન ભાઈ રમે હેરા કામ. અમારા રવિભાઈ મહેન્દ્રભાઈ બેઠા. શું કરશો? હા, મહેન્દ્રભાઈ બેઠા હે ને આમ જોઈ લો એમ પપ્પા શું કરે? હે ચા પાણી પી લીધા? જોઈ લો ચા પાણી પી લીધા. વાસણ થાવણા પડ્યા છે ને આ ત્રણે રમે છે. આમ જોઈ લો શું રમે છે કોમેન્ટમાં જે જણાવ. આલે ગયો આ પડ્યો બાકા જોઈ લો પપ્પા બેઠા છે. અમારો મહેન્દ્ર બેઠો છે કા. હવે જશે ખેતરે કા, અને બાવાજી પણ ખેતરે જાય કા. ચા પી લીધી ને? તો જો ત્યાં મારા મમ્મી ચડી ગયા કે માથે. શું કરો મમ્મી? ચડી હું ને મોબાઈલનો કવર તૂટી ગયું ને કવર જોયું છે માથે. શું આમ કરીને કરે કા તો પડે નવો કરે. નવો મસ્ત મજાનો કવર મળી ગયો. તો જો ત્યાં મારા મમ્મી આવી ગયા નીચા ખીચડી દાળ ઉપર ચડી હતી અને બીજો કામે પણ જડી ગયો નહીં. તો જો અત્યારે આપણે રવિન્દ્ર કે મસ્ત મજા સાયકલની રિપેરિંગ કરવા ચાલુ થઈ ગયો હોય. કામમાં લાગી ગયો ધંધે. તો જુઓ હજી મારા મમ્મી કરશે કામ. મૂકવું હોય તો ખીચડી બનાવવાની છે આપણે. તો જો અત્યારે આપણે કાબરી આવી ગઈ છે. ગાય આવી ગઈ કરે વેલી. આજે વેલી આવી. તો જો હજી મારી મમ્મી કરે છે ભાત ને શાક. દાળ ખીચડી. ખીચડી ભાવ બધા ખીચડી ખાવા. અમારે ઘરે ખીચડી ખાવા જરૂર લાગે છેલ્લે બકાઈ ને બકાઈ ઉતરી. હવે આપણે કામ કરી નાખશી અને વિડીયો થોડોક ટૂંકો બનાવશી. તો વિડીયો હવે આપણે અહીંયા એડ આપી દેશી. તો કાલે આપણે મોટો વિડીયો બનાવશી. તો આજનો બ્લોગ કાંક આવી રીતે હતો. તો ગમે તો લાઈક અને શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. નવા વિડીયોમાં આવ્યો સબસ્ક્રાઈબ કરી દેજો. નવા ચેનલમાં આવ્યો તો બધાને હર મહાદેવ, જય માતાજી.